डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું આસિસ્ટન્ટ પ્રોફેસર માનસી ખટીક આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માસ્ટર ઓફ કોમર્સના પડતર હિસાબી પદ્ધતિ જેનો સબ્જેક્ટ કોડ છે MC01EC101 બ્લોક 1 યુનિટ 3 સેવા પડતર પદ્ધતિ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં સેવા પડતર પદ્ધતિનું આપણે થિયરી જોઈ હતી કે સેવા પડતર પદ્ધતિ શું છે, તેના એકમો શું છે, તેના લક્ષણો શું છે. ત્યારબાદ સેવા પડતર પદ્ધતિનો એક ફોર્મેટ આપણે કે કેવી રીતે તેનું પત્રક તૈયાર કરવામાં એટલે કે પડતર કાઢવામાં આવે છે. તો આજે આપણે તેને એક ઉદાહરણ દ્વારા સમજીશું કે તેનું પડતર કેવી રીતે કાઢવામાં આવે છે. તો આપણે એક વખત જોઈ લઈએ કે આપણે સેવા પડતર પદ્ધતિ કોને કહેવાય. જ્યારે કોઈ ગ્રાહક છે તો તેને એક જગ્યાએ માની લો કે વાહન વ્યવહાર છે, તો એ વાહન વ્યવહારને એક જગ્યાએથી બીજી જગ્યાએ ગ્રાહકને એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે પહોંચાડવામાં આવે છે, લઈ જવામાં આવે છે, ત્યારે એ લઈ જવામાં આવતી જ્યારે વાહન વ્યવહાર સેવા આપવામાં આવે તો તેને શું ખર્ચ કરવો પડે છે, તે કંપનીને કે ટ્રાન્સપોર્ટ કંપનીને શું ખર્ચાઓ કરવા પડતા હોય છે. માની લો કે ડીઝલ છે, પેટ્રોલ છે, તે એ ખર્ચાઓ કરવા પડતા હોય તો ત્યારે એક પડતર કાઢવામાં આવતી હોય છે ગ્રાહકને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટેની. તો શું કહેવામાં આવશે? સેવા પડતર પદ્ધતિ. એટલે કે સેવા પૂરી પાડવા માટે ખર્ચને જાણવા માટે જે પદ્ધતિનો ઉપયોગ થાય છે તેને સેવા પડતર પદ્ધતિ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે તેના લક્ષણોની ચર્ચા કરી હતી કે તેને બે ભાગમાં વિભાજિત તેના ખર્ચાઓને બે વિભાગોમાં ખર્ચાને વિભાગમાં વહેંચવામાં આવે છે: સ્થિર ખર્ચા અને ચલિત ખર્ચાઓ. ત્યારબાદ એમાં કાર્યશીલ મૂડીનું પ્રમાણ ઓછું હોય છે. કેમ કાર્યશીલ મૂડીનું પ્રમાણ ઓછું હોય છે? જ્યારે મૂડી ખર્ચનું પ્રમાણ એમાં વધુ જોવા મળે છે. તો આ બધી ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરી હતી. ત્યારબાદ સેવા પડતરના એકમો વિશે આપણે ચર્ચા કરી હતી. ત્યારબાદ સ્થિર ખર્ચા શું છે અને ચલિત ખર્ચાઓ શું છે તેની વિગતવાર આપણે ચર્ચા કરેલી હતી. અને હવે આપણે હોસ્પિટલ સેવા પડતર પદ્ધતિનો એક ફોર્મેટ આપણે જોયું હતું. તો આપણે આજે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે હોસ્પિટલ સેવા પડતર કેવી રીતે કાઢવામાં આવે છે. તો આ એક દાખલો છે, હું વાંચું છું. ડૉક્ટર સંજય અમદાવાદમાં હોસ્પિટલ આરોગ્ય ચલાવે છે, જેમાં કુલ 40 પથારીની સવલત છે, પરંતુ અસામાન્ય કટોકટીના સમયમાં વધારાની 10 પથારીની સવલત ઊભી કરી શકાય છે, જે માટે પથારી દીઠ ₹10નો ખર્ચ થાય છે. હોસ્પિટલ વર્ષમાં 360 દિવસ કાર્યરત છે. ત્યારબાદ વર્ષ દરમિયાન શું છે નીચે મુજબનું આપણે જોઈએ કે દર્દીની પથારી એટલે કે પથારીનો વપરાશ થયો છે. એમાં દર્દીની પથારી 10 દિવસ, પથારી 10, એમાં દિવસ કેટલા? 80. પછી એની અંદર 20 એટલે કે 20 પથારીમાં 60 દિવસ, 30 પથારીમાં 100 દિવસ. તો આવી રીતે પથારી અને દિવસો આપેલા છે. હવે હોસ્પિટલના ખર્ચ અંગેની વિગત આપેલી છે. અહીંયા વિગત. હવે પગાર, સૌ પ્રથમ પગાર આપેલું છે. તો એ પગારમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટનો માસિક પગાર આપેલો છે, માસિક પગાર. પછી 2 સુપરવાઇઝરનો દરેકનો માસિક પગાર આપેલો છે. પછી 8 નર્સ છે, એમાં દરેકનો માસિક પગાર આપવામાં આવ્યો છે. હવે 4 વોર્ડ બોય, દરેકનો માસિક પગાર આપવામાં આવેલો છે. સફાઈ કર્મચારીનો 4 દરેકનો માસિક પગાર 2500. સિક્યોરિટી સ્ટાફનો કુલ વાર્ષિક પગાર 1 લાખ. હવે ભાડું, એમાં સેકન્ડ છે ભાડું. હોસ્પિટલ મકાનનું ભાડાથી જેનું વાર્ષિક મૂલ્ય કેટલું છે? 4 લાખ. વાર્ષિક મૂલ્ય આપેલું છે આપણને અહીંયા 4 લાખ. એમાં શું લખ્યું છે? 10% મ્યુનિસિપલ ટેક્સના મુકાય છે. ત્યારબાદ છે દર્દીઓની અપાતી દવાઓનો ખર્ચ. આ બધા શું છે? સારવાર અંગે જે બી થતા ખર્ચાઓ છે. તો ત્યારે શું છે? દર્દીઓને અપાતી દવાનો ખર્ચ કેટલો છે? 2,88,000. દર્દીઓની ભોજનનો ખર્ચ કેટલા? 5,55,000.
દર્દીઓને અપાતી સેવા અંગેનો ખર્ચ કેટલા 1,77,000, લોન્ડ્રી એટલે કે ધોલાઈ જે બી લોન્ડ્રી ખર્ચ થતો હોય 80,000, ત્યારબાદ હોસ્પિટલની જાળવણી અને સમારકામનો ખર્ચ એટલે 3,50,000, ઓફિસ અંગેના ખર્ચા તો 7,28,500, સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને વિઝિટ ફી તો 6,50,000. હવે અહીંયા નીચે લખ્યું છે ડોક્ટર સંજય કુલ આવક પર 20% નફો મળી રહે એ રીતે તમને દિવસ દીઠ પથારીનો ચાર્જ નક્કી કરવા જણાવે છે. એટલે 20% કુલ આવક ઉપર 20% નફો મળી રહે. પથારી દીઠ એક દિવસનો કેટલો ચાર્જ વસૂલ કરવો તેની ગણતરી કરો. તો અહીંયા શું કહેવા માંગે છે કે પથારી દીઠ એક દિવસનો કેટલો ચાર્જ થાય છે તે. હવે આપણે અહીંયા દાખલો ગણીએ. હોસ્પિટલ એમાંનું વાર્ષિક સેવા પડતર. હવે અહીંયા વિગત, રકમ. હવે સૌ પ્રથમ આપણે જ્યારે ફોર્મેટમાં જોયું હતું કે પગારના ખર્ચા લઈશું. કયા? પહેલા પગારના ખર્ચા. હવે પગારના ખર્ચા છે તો એની અંદર સૌપ્રથમ શું આવશે તો મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટનો માસિક પગાર. આપણે જોયું હતું કે મેડિકલ માસિક પગાર. હવે અહીંયા માસિક પગાર આપણને કેટલો આપેલો છે 75,000. કેટલો છે 75,000. એના આપણે વાર્ષિક કરવાનું છે. અહીંયા શું લખ્યું છે વાર્ષિક આપણને શોધવાનું છે. તો અહીંયા કેટલા કરી દઈશું 12. તો કેટલા થશે આપણને અહીંયા 9 લાખ. ત્યારબાદ છે 2 સુપરવાઇઝર. કેટલા? 2 સુપરવાઇઝરનો પગાર. કેટલો આપેલો છે 40,000 ગુણ્યા 2. કેટલા છે અહીંયા 2 સુપરવાઇઝર છે એટલે, અને અહીંયા વાર્ષિક કરવાનું છે આપણને. તો કેટલા થશે 9,60,000. ઓકે. હવે નર્સનો પગાર આપેલો છે 8 ગુણ્યા કેટલી નર્સ છે 8 એટલે અહીંયા 8 નર્સ છે એમાં 25,000 ગુણ્યા 12. અહીંયા આપણને આપેલું છે ને 8 નર્સનો માસિક પગાર તો 25,000 આપેલો છે ગુણ્યા 8 નર્સ છે અને વાર્ષિક તો કેટલા થશે આપણને 24 લાખ. હવે વોર્ડ બોયનો પગાર કેટલો છે? વોર્ડ બોયનો પગાર. વોર્ડ બોયનો પગાર આપણને કેટલો આપેલો છે અને 4 વોર્ડ બોય છે. કેટલા છે? 4 ગુણ્યા 4
કેટલા પગાર કેટલો છે 8,000. 8,000. હવે આપણને આ પણ માસિક આપેલું છે તો આપણે એને શું કરીશું વાર્ષિકમાં ફેરવશું. તો 12 કરી દીધા તો આનો શું આવશે 3,84,000. આ થઈ ગયું 3,84,000. હવે સફાઈ કર્મચારીઓનો પગાર કેટલો છે? સફાઈ કર્મચારીઓનો પગાર 2,500 છે. એવા કેટલા કર્મચારીઓ છે? 4. અહીં આપેલું છે આપણને સફાઈ કર્મચારી 4 છે અને દરેકનો 2,500 છે તો 4 ગુણ્યા 12 કરીશું. કેટલા થઈ જશે? 1,20,000. પછી સિક્યોરિટી સ્ટાફનો પગાર. હવે સિક્યોરિટી સ્ટાફનો પગાર આપેલો છે આપણને સ્ટાફનો પગાર સિક્યોરિટી સ્ટાફનો પગાર આપણને એ કેટલો આપેલો છે અને 1 લાખ આપ્યો છે. કેટલા? વાર્ષિક આપેલો છે તો આપણે અહીંયા ડાયરેક્ટ વાર્ષિક લખી દઈશું 1 લાખ રૂપિયા. તો આ બધા શું થયા? પગારના ખર્ચાઓ થયા. હવે આ પગારના ખર્ચાઓ છે તો આ બધાનું તમે ટોટલ કરશો તો કેટલો આવશે ટોટલ? આપણે ટોટલ કરીએ એનું 9 લાખ છે. ત્યારબાદ 9,60,000, 24 લાખ, ત્યારબાદ 3,84,000 અને 1,20,000 પ્લસ 1 લાખ તો કેટલા આવશે? 48,64,000. તો અહીંયા આપણે 12 શું લખી દઈશું? 48,64,000. તો આ આપણે શું થયું? પગારના ખર્ચાઓ થયા. તો પગારના ખર્ચાઓ આપણે અહીંયા લખ્યા છે 48,64,000. હવે આપણે કયા ખર્ચાઓ લેવાના છે? સારવારના ખર્ચાઓ લેવાના છે. તો આને આપણે રિમૂવ કરી દઈએ. હવે આપણે પગારના ખર્ચાની જગ્યાએ સારવાર અંગેના જે બી ખર્ચાઓ થયા છે તે લઈશું. સારવારના ખર્ચાઓ આ થયા સારવાર. હવે સારવાર અંગેના ખર્ચાઓ આપણને કયા કયા આપેલા છે? દર્દીને અપાતી દવાનો ખર્ચ, દવા તો કેટલી છે? 2,88,000. અહીંયા લખીશું 2,88,000. હવે દર્દીઓને ભોજનનો ખર્ચ 5,55,000 આપેલો છે. કેટલો આપેલો છે? 5 લાખ ભોજનનો ખર્ચ 5,55,000. ત્યારબાદ શું આપેલું છે? દર્દીઓને અપાતી સેવા અંગેના ખર્ચાઓ આપેલી જેવી અલગ અલગ સેવાઓ છે તો 1,77,000. તો સેવાઓના ખર્ચ આપેલી સેવાના ખર્ચ 1,77,000. તો એ બી આપણે અહીંયા લખીશું 1,77,000. ત્યારબાદ આ બધા થયા સારવાર અંગેના ખર્ચા. હવે આપણે સી માં લખીશું ભાડું. હવે આપણને અહીંયા ભાડું બી આપેલું છે તો ભાડું કેટલું આપેલું છે? અહીંયા
હોસ્પિટલનું મકાન ભાડાથી છે જેનું વાર્ષિક કુલ ભાડું કેટલું છે 4 લાખ છે. તો 4 લાખ છે એમાં પ્લસ 10% મ્યુનિસિપલ ટેક્સ મુકાયા છે. તો એ આપણે 10% મ્યુનિસિપલ ટેક્સ એમાં એડ કરીશું તો કેટલા થઈ જશે? પહેલા ભાડું છે પ્લસ 10% ટેક્સ. ભાડું કેટલું છે 4 લાખ અને પછી 10% એના તો 40,000. તો 4,40,000 થઈ ગયા અહીંયા. આપણે પહેલા આનો ટોટલ કરીએ તો કેટલા આવશે? 2,88,000. પછી કેટલા છે? 5,55,000 ને 1,77,000 છે. તો આપણે આનો ટોટલ કરીએ 2,88,000, 5,55,000 અને 1,77,000. તો કેટલા આવશે? 10,20,000. $10,20,000. હવે આ ભાડું છે તો બહાર લખી દઈશું 4,40,000. તો આ થઈ ગયો 4,40,000. હવે આપણે ડી લખીશું. એમાં શું છે? સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની વિઝિટ ફી એ કેટલી આપેલી છે આપણને? 6,50,000. તો સ્પેશિયાલિસ્ટ સુપર સ્પેશિયાલિસ્ટ શું છે? વિઝિટ ફી. $6,50,000 એ બી આપણે 12 લખી દઈશું. ડાયરેક્ટ છે એટલે 6,50,000. ત્યારબાદ છે ઓફિસ ખર્ચા. ઈ છે ઓફિસ ખર્ચા. કયા છે ઓફિસ અંગેના ખર્ચા? 7,28,500. ઓફિસ ખર્ચા 7,28,500. તો એ બી 12 લખીશું આપણે 7,28,500. 7,28,500. તો આ બધા ખર્ચા. હવે બાકી શું રહ્યું? અન્ય ખર્ચાઓ. તો હવે આપણે અન્ય ખર્ચા લઈશું. અન્ય ખર્ચાઓ એમનો શું છે? એફ. અન્ય ખર્ચા. હવે અન્ય ખર્ચાઓની અંદર કયા કયા ખર્ચાઓ આપણને આપેલા હતા? કે લોન્ડ્રીનો ખર્ચ કેટલો આપે છે? 80,000. અહીંયા લખીશું 80,000. ત્યારબાદ છે એક્સરે ઓક્સિજનનો ખર્ચ. ઓક્સિજન ખર્ચ કેટલા આપેલા છે? એક્સરે ઓક્સિજનના ખર્ચના 2,21,000. ઠીક છે, 2,21,000. હવે જાળવણી અને મરામતનો ખર્ચ. મરામત ખર્ચ કેટલો આપેલો છે આપણને? મરામતનો ખર્ચ 3,50,000. તો અહીંયા લખીશું 3,50,000. હવે
વધારાની પથારી માટે ચૂકવેલ ખર્ચ. હવે અહીંયા બી આપણે જોયું હતું કે જ્યારે અન્ય ખર્ચા ત્યારે વધારે જે આપણે છે કેટલા એ આપણે શોધવા પડશે કે વધારે જે છે વધારાની પથારી. વધારાની પથારી માટે ચૂકવેલ ખર્ચ. કેટલી છે? હવે એ આપણે પહેલા સૌપ્રથમ શોધવું પડશે. એટલે વધારાની કેટલી છે? 40 પથારી છે. આપણને આગળ દાખલામાં એવી રીતે આપેલું હતું 40 પથારીની સવલત છે. એમાં આપણે શું છે સમયમાં વધારાની 10 પથારીની સવલત ઊભી કરી શકાય છે. તો એમાં પથારી દીઠ 10 રૂપિયાનો ખર્ચ છે. તો એમાં કેટલી છે? 65 છે. તો અહીંયા શું થશે? 65 ગુણ્યા 100. 65 ગુણ્યા 100 તો કેટલા થઈ જશે? અહીંયા 6500. તો અહીંયા 6500 આવશે. તો આ હતું આપણું અન્ય ખર્ચાઓ. હવે અન્ય ખર્ચાઓનું ટોટલ કરીએ તો કેટલા થશે? 80,000. 80,000, 2,21,000, 3,50,000 અને 6500. તો 6,57,500 આવે છે. તો એને બહાર લખીશું 6,57,500. 6,57,500. હવે હોસ્પિટલનો કુલ વાર્ષિક ખર્ચ. હવે આપણે શું કરવાનું છે? અહીંયા હોસ્પિટલનો કુલ વાર્ષિક ખર્ચ આપણે ગણવાનો છે. તો પહેલા આપણે પગારના ખર્ચાઓ જોયા હતા. પગારના ખર્ચા, પછી સારવાર અંગેના ખર્ચા, ભાડું અને એ બધાનું ટોટલ કરીને અહીંયા કેટલા મળશે આપણને? 83,60,000. કેટલા આવશે? 83,60,000. 83,60,000 ને બાદ હવે પછી એમાં શું છે? ઉમેરો અને અહીંયા કુલ આવક. ઠીક છે. હવે આ 83,60,000 છે. આપણને અહીંયા કુલ આવક જોવાની છે. ત્યારબાદ છે અહીંયા કુલ આવક જોવાની છે. કુલ આવક છે. હવે અહીંયા આપણને શું લખ્યું છે? ડોક્ટર સંજય કુલ આવક પર 20% નફો મળી રહે એ રીતે તમને દિવસ દીઠ પથારીનો ચાર્જ નક્કી કરવા જણાવે છે. તો કુલ આવક પર 20%. હવે આપણને ખબર નથી કે કુલ આવક કેટલી છે. તો કુલ આવક આપણે સમજી લઈએ કે 100 છે. કુલ આવક આપણી કેટલી? 100. એમાં પ્લસ 20% નફો છે. એટલે નફો એટલે પ્લસ એટલે એમાં માઇનસ કરીશું. આ માઇનસ એટલે 20. અને આપણી પડતર કેટલી થઈ ગઈ? 80. તો આ આપણી પડતર થઈ 83,60,000. આ 83,60,000 છે. તો આપણે શું કરીશું? અહીંયા જો 80 ના કેટલા છે? 83,80 પર 20 તો 83,60,000 ઉપર કેટલા? તો આનો ગુણાકાર કરતા આપણને 83,60,000 ગુણ્યા 20 ભાગ્યા 80 તો આપણને કેટલા મળે છે? અહીંયા 20,90,000. શું મળે આપણને અહીંયા? અપેક્ષિત નફો. આપણને અપેક્ષિત નફો કેટલો મળ્યો? 20,90,000. અહીંયા કેટલો મળે છે આપણને? 20,90,000. હવે 20 લાખ અને 83,60,000
60,000. તો એ બંનેને પ્લસ કરતા કેટલો મળે છે આપણને? 1,83,60,000 પ્લસ 20,90,000. તો આ આપણે કુલ આવક તો આ હતી આપણી કુલ આવક. તો વિદ્યાર્થી મિત્રો આ હતી આપણી કુલ આવક. હવે પથારી દિન હવે આપણે અહીંયા શું શોધવાનું કીધું છે કે પથારી દીઠ એક દિવસનો કેટલો ચાર્જ વસૂલ કરવામાં આવે છે. તો એક દિવસનો કુલ કેટલો ચાર્જ કરવામાં આવે છે? તો અહીંયા આપણે શોધવાનું રહેશે કે પથારી આપણને આપેલું છે અહીંયા આપણને આપેલું છે 10 ગુણ્યા 80 કરીશું તો 800 થશે, 20 ગુણ્યા 1200, 30 ગુણ્યા 100 તો 3000, 40 ગુણ્યા 55 કરીશું તો કેટલા થશે? 2200 અને 50 ગુણ્યા 65 કરીશું તો 3250. તો આ બધાનો ટોટલ કરતા આપણને કેટલા મળશે? કુલ રૂમ દિવસો એ 10,450. 10,450. આ 10,000 જે 450 મળ્યા અને આપણી કુલ આવક કેટલી થઈ હતી? ₹1,04,50,000 ભાગ્યા કેટલા કરવાના? 10,450. તો આપણને પથારી દિવસ એટલે કે પથારી દિવસ મળી જશે 1,000 દર્દી દિવસનો ચાર્જ. તો 1,000 દર્દી દિવસનો ચાર્જ કેટલો મળ્યો આપણને? ₹1,000. તો એક દર્દી દિવસનો ચાર્જ કેટલો થશે? ₹1,000. તો આપણને અહીંયા એ શોધવાનું કીધું હતું કે કેટલો એક દિવસનો કેટલો ચાર્જ વસૂલ કરવો તેની ગણતરી કરો. તો આપણને એક દિવસમાં દર્દી દિવસનો ચાર્જ કેટલો વસૂલ કરવામાં આવશે? 1,000. તો વિદ્યાર્થી મિત્રો આપણો આ હોસ્પિટલની સેવા પડતર કેવી રીતે કાઢવી તે આપણે અહીંયા શીખ્યા કે કેવી રીતે પગારના ખર્ચાઓ લેવા, સારવાર અંગેના ખર્ચાઓ લેવા, ત્યારબાદ અન્ય ખર્ચાઓ, ભાડું પ્લસ તેમાં અપેક્ષિત નફો કેવી રીતે ઉમેરીને એની પડતર શોધીને આવક મેળવવામાં આવે છે. તો આવી રીતે આપણે સેવા પડતર શોધી. તો વિદ્યાર્થી મિત્રો આપણો આજનો ટોપિક અહીંયા પૂરો થાય છે અને આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરી મળીશું. થેન્ક યુ. સ્વાધ્યાયઃ પરમઃ